કાર્બોદિત પદાર્થોના સંપૂર્ણ પાચન બાદ તે અંતે કયા સરળ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે? ગ્લુકોઝ સ્વરૂપમાં. મગફળી, તલ અને બદામમાં મુખ્યત્વે કયા પ્રકારની સારી અને હેલ્ધી ચરબી હોય છે? મોનો અનસેચ્યુરેટેડ ચરબી. સોયાબીન અને માછલીના તેલમાં મુખ્યત્વે કયા પ્રકારની સારી અને હેલ્ધી ચરબી હોય છે? પોલી અનસેચ્યુરેટેડ ચરબી. ખરાબ ચરબી એટલે કે ટ્રાન્સ ફેટ ખાવાથી શરીરમાં કયા રોગનું જોખમ વધે છે? હૃદય રોગનું જોખમ. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓને ખોરાકમાં કયા ખનિજનું પ્રમાણ ઓછું લેવાની સલાહ અપાય છે? સોડિયમ એટલે કે મીઠું. ડાયાબિટીસમાં દર્દીઓએ પોતાના રોજિંદા આહારમાં કયા પ્રકારના ખોરાકનું પ્રમાણ ખૂબ જ મર્યાદિત રાખવું જોઈએ? કાર્બોદિત એટલે ખાંડ. તંદુરસ્ત આંતરડા અને સારી પાચનક્રિયા માટે આહારમાં કયા ઘટકનું પ્રમાણ વધુ હોવું જોઈએ? ડાયટરી ફાઇબર રેસા. એનિમિયાથી બચવા માટે ખોરાકમાં કયા મહત્વના પોષક તત્વની માત્રા પૂરતી હોવી ખૂબ જરૂરી છે? લોહતત્વ એટલે કે આયર્ન. આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું લોહીમાં શોષણ મુખ્યત્વે કયા અવયવમાં સૌથી વધુ થાય છે? નાના આંતરડામાં. ખોરાકમાંથી મળતા વધારાના ગ્લુકોઝનો સંગ્રહ યકૃતમાં કયા ચોક્કસ સ્વરૂપમાં થાય છે તે જણાવો? ગ્લાયકોજન સ્વરૂપમાં. બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ અટકી જવા પાછળ કયા ખનિજની ઉણપ જવાબદાર હોય છે? આયોડિનની ઉણપ. હાડકાં ફૂલી જવા અને નબળા પડવાના રોગને મેડિકલ ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે? ઓસ્ટિયોપોરોસિસ રોગ. નમસ્કાર મુખ્ય સેવિકા બહેનો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગીડિયાઝ ગાઈડન્સમાં. આજે આપણે જોબ એન્ડ ટેકનિકલ નોલેજના મુદ્દા નંબર 2 હેઠળ પોષક ઘટકો ભાગ 3 શીખીશું, જેમાં મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો અને તેમના જવાબોને સરળ સમજણ સાથે સમજશું, જેથી પરીક્ષામાં તમે આત્મવિશ્વાસ સાથે જવાબ આપી શકો. તો ચાલો શરૂ કરીએ. આપણા આહારમાં ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે કયા બે પોષક તત્વો સૌથી અગત્યના છે? કાર્બોદિત અને ચરબી. વિટામિન બી કોમ્પ્લેક્સ એ પાણીમાં દ્રાવ્ય છે કે ચરબીમાં દ્રાવ્ય છે તે સ્પષ્ટ જણાવો. પાણીમાં દ્રાવ્ય. લીંબુ, નારંગી અને આમળામાં કયું વિટામિન સૌથી વધુ અને સારા પ્રમાણમાં જોવા મળે છે? વિટામિન સી. સગર્ભાવસ્થા દરમિયાન ગર્ભના યોગ્ય શારીરિક વિકાસ માટે કયું પોષક તત્વ સૌથી વધુ જરૂરી છે? પ્રોટીન તત્વ. કયા રોગમાં દર્દીને ગ્લુકોઝ પચાવવામાં તકલીફ પડતી હોવાથી ઇન્સ્યુલિન લેવાની ફરજ પડે છે? ડાયાબિટીસ મેલિટસ. ખોરાકમાં રહેલા ખરાબ બેક્ટેરિયાને મારવા માટે કઈ ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? પાસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ. ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે કઈ સામાન્ય પદ્ધતિનો ઉપયોગ થાય છે? ફૂડ પ્રિઝર્વેશન. ખોરાકમાં ઉમેરવામાં આવતા કૃત્રિમ રંગો અને સ્વાદ વધારક પદાર્થોને વિજ્ઞાનમાં શું કહેવામાં આવે છે? ફૂડ એડિટિવ્સ. ફળના રસમાંથી જામ અને જેલી બનાવવા માટે કયા મહત્વના ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? પેક્ટિન ઘટકનો. વિટામિન એ અને ડી ઉમેરીને ખોરાકને વધુ પૌષ્ટિક બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ફૂડ ફોર્ટિફિકેશન. અનાજ અને કઠોળમાંથી મળતું પ્રોટીન શા માટે અપૂર્ણ પ્રકારનું પ્રોટીન ગણાય છે? આવશ્યક એમિનો એસિડની કમી. ખીચડી ખાવાથી વનસ્પતિજ પ્રોટીનની ગુણવત્તા શા માટે ખૂબ જ ઊંચી થઈ જાય છે? અનાજ કઠોળના મિશ્રણથી. શરીરમાં કોલેસ્ટ્રોલનું ઉત્પાદન મુખ્યત્વે કયા મહત્વના અવયવ દ્વારા સૌથી વધુ પ્રમાણમાં થાય છે? પિત્તાશય એટલે કે યકૃત. માનવ શરીર રોજના કુલ જરૂરી કોલેસ્ટ્રોલમાંથી કેટલા ટકા કોલેસ્ટ્રોલ જાતે જ ઉત્પન્ન કરે છે? 80%. FDA મુજબ તંદુરસ્ત વ્યક્તિએ દિવસમાં વધુમાં વધુ કેટલા મિલીગ્રામ કોલેસ્ટ્રોલ લેવું જોઈએ? 300 મિલીગ્રામ. પશ્ચિમી ખોરાકમાં સામાન્ય રીતે કયા પ્રકારના આવશ્યક ફેટી એસિડની ખૂબ જ ઉણપ વર્તાય છે? ઓમેગા-3 ફેટી એસિડ. ઓમેગા-6 અને ઓમેગા-3 ફેટી એસિડનું આહારમાં આદર્શ પ્રમાણ કેટલું હોવું જોઈએ તે જણાવો? 4:1 કરતાં ઓછું. આંશિક હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા દરમિયાન કયા નુકસાનકારક અને ખરાબ એસિડનું નિર્માણ થાય છે? ટ્રાન્સ ફેટી એસિડ. કયા આહાર ઘટકની કમીથી વ્યક્તિનો શારીરિક અને માનસિક વિકાસ સંપૂર્ણપણે રૂંધાઈ જાય છે? પ્રોટીન અને વિટામિન. શરીરમાં ઉત્સેચકોની રચના અને યોગ્ય સંચાલન માટે કયું પોષક તત્વ સૌથી વધુ જવાબદાર છે? પ્રોટીન તત્વ. 1 વર્ષના બાળકને આહારમાં યોગ્ય પોષણ આપવા માટે માતાએ શું ખાસ આપવું જોઈએ? સ્તનપાન એટલે કે માતાનું દૂધ. કઠોળને પચવામાં વધુ હળવા અને અત્યંત પૌષ્ટિક બનાવવા માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? ફણગાવવાની પ્રક્રિયા. નવજાત શિશુના સંપૂર્ણ શારીરિક વિકાસ માટે શરૂઆતના 6 મહિના સુધી કયો ખોરાક સર્વોત્તમ છે? માતાનું દૂધ. ફૂડ સાયન્સમાં ડિહાઇડ્રેશન પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય ખાદ્ય પદાર્થમાંથી કયા તત્વને સંપૂર્ણપણે દૂર કરવાનો હોય છે? પાણી એટલે કે ભેજ. ગાયના દૂધની સરખામણીમાં ભેંસના દૂધમાં કયા પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી તે વધુ સફેદ દેખાય છે? કેસીન પ્રોટીન. દૂધમાં રહેલી શર્કરાને વિજ્ઞાનની રાસાયણિક ભાષામાં કયા ચોક્કસ નામથી સત્તાવાર ઓળખવામાં આવે છે? લેક્ટોઝ શર્કરા. એપિડેમિયોલોજી વિષયમાં મુખ્યત્વે સમાજમાં ફેલાતા કયા પ્રકારના ગંભીર રોગોનો ઊંડો અભ્યાસ કરવામાં આવે છે? ચેપી અને મહામારી. ભારતમાં આહાર સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડતી સૌથી મોટી અને વિશ્વસનીય રાષ્ટ્રીય સંસ્થા કઈ છે? ICMR NIN.